Hello everyone. Previously we have started chapter number 3, electrical machines, drives and transformers. In last lecture we have studied the concept of three phase. Three phase માં તમે જાણો છો તેમ ત્રણ ફેઝ હોય છે R, Y અને B અને તેના આધારે ટોટલ ત્રણ કનેક્શન્સ આપણે મેળવી શકીએ છીએ, સ્ટાર કનેક્શન અને ડેલ્ટા કનેક્શન. તો લાસ્ટ લેક્ચરમાં આપણે સ્ટાર અને ડેલ્ટા કનેક્શન વિશે ડિટેલ્સમાં ભણ્યા હતા અને ત્યારબાદ આપણે એસી સર્વો મોટર વિશે ભણ્યા હતા. એટલે કે જો આપણે પહેલેથી ટોપિક્સની વાત કરી લઈએ તો આપણે સૌપ્રથમ ડીસી જનરેટર ભણ્યા, ત્યારબાદ આપણે ડીસી મોટર ભણ્યા, ડીસી મોટર પછી ડીસી સર્વો મોટર, ડીસી સર્વો મોટરની પછી એસી જનરેટર અથવા ઓલ્ટરનેટર, ત્યારબાદ થ્રી ફેઝમાં સ્ટાર અને ડેલ્ટા, ત્યારબાદ એસી સર્વો મોટર ભણ્યા. હવે આજે આપણે નવા પ્રકારની મોટર શરૂ કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે સ્ટેપર મોટર. હવે નામ જ બતાવે છે તે રીતે સ્ટેપર મોટર એટલે શું થશે કે સ્ટેપર મોટર છે તેમાં એનું જે રોટર હશે કે જે રિવોલ્યુશનનું ફરવાનું કામ કરતું હશે તે સતત ફરવાના બદલે સ્ટેપમાં ફરશે, માટે તેને સ્ટેપર મોટર કહેવામાં આવે છે. રાઈટ. ઘણી વખત આપણે કોઈ એવા ટોયસ કે એવું જોઈએ છીએ કે જેમાં માત્ર એક જ સ્ટેપ જેટલું છે, સ્ટેપ બાય સ્ટેપ રોટર ફરતું હોય, એટલે કે કોઈ ટોય છે તો એનું વ્હીલ કે સ્ટેપ બાય સ્ટેપ ફરતું હોય તો તેમાં છે એ સ્ટેપર મોટરનો ઉપયોગ થયેલો હોય છે. રાઈટ. આજકાલ જે પ્રોગ્રામિંગના ફિલ્ડનો ખૂબ જ ઉપયોગ થઈ રહ્યો છે, વિકાસ થઈ રહ્યો છે, તેના આધારે આ મોટરનું પ્રોગ્રામિંગ વધારે પોપ્યુલર થતું જાય છે. સ્ટેપર મોટરના બે પ્રકાર છે. સ્ટેપર મોટર બેઝિકલી ક્યારે વાપરવામાં આવે છે? જ્યારે તમારે ખૂબ જ ધીમી મૂવમેન્ટ જોતી હોય. જો આપણે ડીસી મોટર ક્યારે યુઝ કરી હતી કે જ્યારે આપણે ફ્રી મૂવમેન્ટ જોતી હોય, 360 પંખો છે, રાઈટ. પછી આપણે ડીસી સર્વો મોટર ક્યાં યુઝ કરી હતી કે જ્યાં આપણે 180 સુધીનું રેવોલ્યુશન જોતું હોય, લાઈક છે રોબોટિક્સ આર્મ છે કે કોઈ એવું ટોય છે. સ્ટેપર મોટર એટલે સ્ટેપર મોટર મીન્સ તમારે જે વર્કિંગ છે એ સાવ જ સ્ટેપમાં જોઈએ છે, રાઈટ. લાઈક આપણે કહી શકીએ કે સૌથી આપણે છે એ પોપ્યુલર યુસેજ સ્ટેપર મોટરનો જોઈએ તો આપણે કર્વ ટ્રેસ કરતા હોય. કર્વ ટ્રેસર મીન્સ આપણે કોઈ માહિતી મળતી જાય એમાંથી એ પરથી આપણે ગ્રાફ પ્લોટ કરતા હોય. લાઈક આપણે ક્રિકેટ જોતા હોય તો એમાં જે રીતે ડેટા આવતો જાય, એ રીતે ગ્રાફ વધતો જાય, તેમાં પોઈન્ટ વાઇઝ પોઈન્ટ જવાનું હોય, તો એ રીતનો કોઈ એપ્લિકેશન છે. અથવા આપણે કહીએ કે લાઇન પ્રિન્ટરમાં આપણે લાઇન સ્પેસિંગ બરાબર રહે એની માટે સ્ટેપર મીટરનો ઉપયોગ કરી શકીએ છીએ. મીન્સ સ્ટેપર મોટર એવી જગ્યાએ વપરાય છે કે જ્યાં આપણે ખૂબ જ નાના સ્ટેપમાં કોઈપણ ડિવાઇસને ફેરવવાની જરૂરિયાત ઊભી થાય. રાઈટ. હવે સ્ટેપર મોટર મુખ્યત્વે બે પ્રકારની છે, વેરિયેબલ રિલક્ટન્સ અને પરમાનન્ટ મેગ્નેટ. સ્ટેપર મોટર મુખ્યત્વે બે પ્રકારની હોય છે, વેરિયેબલ રિલક્ટન્સ અને પરમાનન્ટ મેગ્નેટ. વેરિયેબલ રિલક્ટન્સ પ્રકારની જો આપણે સ્ટેપર મોટર શરૂ કરીએ તો આ પ્રકારની જે સ્ટેપર મોટર છે તેમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ અને સોફ્ટ આયર્ન રોટર વચ્ચેના ઇન્ટરેક્શન પર કાર્ય થશે. ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ એટલે એનું ગુજરાતી કહ્યું તો વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર, મતલબ કે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે પરંતુ તમારે તેમાં ઇલેક્ટ્રિસિટી અપ્લાય કરવી પડશે. જો તમે ઇલેક્ટ્રિસિટી અપ્લાય કરવાની બંધ કરી દેશો તો એનું ચુંબકીય ક્ષેત્ર પણ ખતમ થઈ જશે, માટે તેને ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ કહે છે. રાઈટ. હવે આપણે તેની રચના જોઈએ તો અહીંયા તમે જે આકૃતિ જુઓ છો
તે વેરિયેબલ રિલક્ટન્સ ટાઈપની સ્ટેપર મોટર છે. હવે મુખ્યત્વે બે ભાગ હશે, એક સ્ટેપર અને એક રોટર. રોટર એટલે તમે સમજો છો કે જે આખા ઓપરેશનમાં ફરતું હશે. સ્ટેપર એટલે કેવું કે જે સ્થિર રહેતું હશે. હવે આ જે રચના છે એને આપણે સમજીએ. તો અહીં તમે ABC એવા ટોટલ 4 સેટ જોઈ શકો છો. એટલે કે 4 ટાઈમ્સ A, 4 ટાઈમ્સ B, 4 ટાઈમ્સ C. એટલે તમે કાઉન્ટ કરો તો ABC એવો એક, એવા 4 સેટ, એટલે તમને ટોટલ 12 સેટ મળશે. જે ક્યાં હોય છે? જે છે એ સ્ટેપર પર હોય છે, રાઈટ. ABC એવા જે સ્ટેપર પર 12 પોલ. પોલ શબ્દથી હવે તમે બધા જ પરિચિત છો. પોલ એટલે શું કે જે ચુંબકીય ક્ષેત્ર, મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરવાનું કામ કરે, એટલે કે એક ટાઈપના ચુંબક, રાઈટ. હવે દરેક સ્ટેટર પર આવા પોલ હશે ને એની આસપાસ વાઇન્ડિંગ વીંટાળેલા હશે. હવે જો તમે અહીં કાઉન્ટ કરી શકો છો એ પ્રમાણે A, B અને C એવો એક સેટ, એવા આપણે ટોટલ 4 સેટ લઈએ છીએ. એટલે 4 × 3 = 12. આ બધી જે રચના છે બહારની, ટૂંકમાં આ જે છે બહારના, એ છે એને આપણે શું કહી શકીએ છીએ? સ્ટેપર. એ બધા પોલ છે જે ખાંચા દેખાય છે એ. હવે સ્ટેપરની જે અંદરની સાઈડ છે, જે તમને નાના ખાંચા દેખાય છે, તેને રોટર કહેવાય છે. સ્ટેપરની ઇનસાઇડ જે છે તેને રોટર કહેવામાં આવે છે. તો એ તમે કાઉન્ટ કરી શકો છો કે સ્ટેપરની અંદર ટોટલ જે છે એ 8 પોલ હોય છે. રોટર પર 8 પોલ અહીંયા તમે વચ્ચે જોઈ શકો છો. 1, આ 1, આ 2, આ 3, આ 4, 5, 6, 7 અને 8. હવે અહીં જો ખાસિયત શું છે કે એક સેટ છે એની નીચે એક પોલ આવશે, રાઈટ. મતલબ કે સ્ટેટરના જે સ્ટેટર છે તેના પરથી એક પોલ જે છે એ રોટરનો એક પોલ એના ક્ષેત્રની અસરની નીચે આવશે, રાઈટ. હવે નામ દર્શાવે છે એ પ્રમાણે આખા જે કાર્ય છે એમાં ફરવાનું રોટરે છે, રાઈટ. તો શું થશે? હવે આપણે એનું કાર્ય જોઈએ. તો 4 પોલના 3 સેટમાંથી કોઈ પણ એક સમયે એક જ સેટને ડીસી સપ્લાયથી એનર્જાઇઝ કરવામાં આવે છે. એટલે કે કાં એને એનર્જાઇઝ કરવામાં આવે, કાં બીને, કાં સીને. પણ એક સમયે માત્ર એક જ સેટને એનર્જાઇઝ કરીશું, રાઈટ. એટલે રોટર પર 8 પોલમાંથી 4 પોલ તેની સાથે અલાઇન થશે. હવે એ કઈ રીતે? જુઓ, આપણે જોઈએ આ વસ્તુ ડિટેલમાં. તો અહીં તમે જોઈ શકો છો એમ સપોઝ તમે આ છે એ સેટને એનર્જાઇઝ કર્યો તો 1, 2, 3, 4, રાઈટ. 1, 2, 3, 4. તો 8માંથી 4 રોટરના 4 પોલ એક સમયે એનર્જાઇઝ થયા. બાકીના જે 4 પોલ છે એ એઝ ઇટ ઇઝ રહેશે, રાઈટ. હવે જે એનર્જાઇઝ થશે એને ધક્કો લાગશે. દાખલા તરીકે હવે બીજા સેટનો વારો આવ્યો, તેમાં આપણે બી લઈએ છીએ. સપોઝ આપણે બી સેટ લીધો તો 1, 2, 3, 4. તો 4 પોલ એ તો 4ની અંદરમાં તમે જોશો બીજા 4 એના કોન્ટેક્ટમાં આવશે. એ રીતે તમે સી પોલ એનર્જાઇઝ કરો. એટલે જેવી રીતે તમે આ સેટને એનર્જાઇઝ કરતા જશો તે રીતે શું થશે? રોટર ક્લોકવાઇઝ છે એ દિશામાં 15 ડિગ્રી ખસશે, રાઈટ. જે એનું જે મૂવમેન્ટ હશે એ 15 ડિગ્રીનું થશે. એટલે 15 ડિગ્રીનું શું કામ ખસશે એ પણ જાણવા જેવી વસ્તુ છે.
જો આખો તમે ક્રમ જુઓ તો 15 જ ડિગ્રી શું કામ, 15 ડિગ્રી જ એ ખસશે, રાઈટ. શા માટે? ટોટલ ABC એવા 12 છે, રાઈટ. તમે 15 ગુણ્યા 12 કરશો એટલે ટોટલ આવશે 180. એટલે 180 એટલે કોઈ પણ એક સાઈડ, આઈધર આ ઓર આ, આખું ફરે તો એ 360 થાય. પણ સ્ટેપર મોટર છે એટલે કાં એક જ સાઈડ ફરે, એટલે કાં છે આ સાઈડ કાં આ સાઈડ. એટલે શું થયું, ટોટલ છે એ 4 સેટ એનર્જાઇઝ કરેલા છે. તો આ જે 4 સેટ એનર્જાઇઝ કરેલા છે તેમાં રોટર જે છે એ 15 ડિગ્રી ખસશે. એટલે તમે 4 છે તો એમાં તમે જોઈ શકો છો કે 4 છે એટલે 3 સેટ એટલે 12. તો 12 ગુણ્યા 15, ચારેય સેટનું એક વખત તો ટાઈમ આવશે, વારો આવશે, રાઈટ. તો એ ટર્નમાં એ 4 ગુણ્યા 3 એટલે 12, 12 ગુણ્યા 15 ડિગ્રી ખસશે એટલે 180 એટલે આઈધર સાઈડ ખસશે ધીમે ધીમે, રાઈટ. અને હવે જો કઈ રીતે થશે કે સપોઝ આપણે એ સેટ એનર્જાઇઝ કર્યો છે, રાઈટ. તો એ ખસશે એટલે ઓટોમેટિકલી આ જે છે એ સ્થિર છે પણ એને ધક્કો લાગશે એટલે એ પણ ખસશે. ટૂંકમાં દરેક અંદરના રોટરની જે સ્થિતિ છે એની જગ્યાએ આગળ આગળ એક એક સ્ટેપ ખસશે એટલે એને સ્ટેપર મોટર કહેવાય. હવે માનો કે મારે ડાયરેક્શન છે એ ક્લોકવાઇઝની બદલે એન્ટી ક્લોકવાઇઝ કરવી છે, તો શું કરવું? મતલબ 180ની બદલે -180 જોઈએ છે, તો શું કરવું? તો તમે જે સેટને એનર્જાઇઝ કરો છો ABC સિક્વન્સમાં, એની બદલે તમે ACB કરી નાખો, રાઈટ. પહેલાં તમે એને કરો, બીને કરો, સીને, એની બદલે ACB કરી નાખો. તો તમારું જે છે એ રોટર છે એ ક્લોકવાઇઝની બદલે એન્ટી ક્લોકવાઇઝ ફરી શકશે, રાઈટ. અને આવા એક આંટામાં એ ટોટલ 24 સ્ટેપ ખસશે. એક આંટો જ્યારે કમ્પ્લીટ થશે ત્યારે એ 24 સ્ટેપ ખસશે. આવું શા માટે કીધું કે 24 સ્ટેપ ખસશે? એની પાછળ પણ એક મેથેમેટિકલ રિલેશન છે. જુઓ, આ સાઈડ 180, આ સાઈડ 180 એટલે 360, રાઈટ. હવે કેટલા ડિગ્રી ખસે છે? 15. પરિભ્રમણ 360નું થશે, 160, 180 ને 180, 15 ડિગ્રી. તમે જો આ કરશો એટલે આન્સર આવી જશે 24. એટલે ટોટલ 24 સ્ટેપ છે એ ખસી શકે છે. જો તેને આપણે ફિગરમાં જોઈએ તો આ રીતે થશે, રાઈટ. ઓલું સ્ટેપર રોટર વાઇઝ આપણે જોયું. હવે આ જોઈએ તો તમે અહીં જોઈ શકો છો તેમ આ ABC છે, એના 4, બીના 4 અને સીના 4. હવે જો આ ક્લોકવાઇઝ ડાયરેક્શન છે. સપોઝ હું એન્ટી ક્લોકવાઇઝ કરી નાખું ACB, તો તમારું રોટર છે એ એન્ટી ક્લોકવાઇઝ ફરવા માંડશે, રાઈટ. અને સ્ટેટરને હંમેશા આપણે DC બેટરી આપેલી છે એ સપ્લાયથી એક્સાઇટ કરીએ છીએ, મતલબ એને DC ઇનપુટ આપીએ છીએ, રાઈટ. તો આ જે તમે ભણ્યા એ હતો વેરિયેબલ રિલક્ટન્સ ટાઈપની મોટર. હવે આપણે જો આ સ્ટેપર મોટરના ફાયદાઓ જોઈએ તો સ્ટેપિંગ રેટ વધારે છે અને ટોર્ક વધારે છે. સ્ટેપિંગ રેટ મીન્સ એના જે સ્ટેપ ફરવાનો જે રેટ છે એ વધારે મળે છે આપણને, રાઈટ. હવે બીજા પ્રકારની જે સ્ટેપર મોટર છે તેને આપણે પરમેનન્ટ મેગ્નેટ પ્રકારની સ્ટેપર મોટર તરીકે ઓળખીએ છીએ, રાઈટ. હવે તમે અહીં પરમેનન્ટ મેગ્નેટ એટલે તમે નામ પરથી એટલું સમજી ગયા હશો કે અહીં કંઈક છે એ મેગ્નેટિઝમનો ઉપયોગ થતો હશે. તો અહીં શું કરવાનું, આ વચ્ચે તમને જે દેખાય છે એ રોટર છે NS વાળું, અને આ બે આસપાસના જે વાઇન્ડિંગ છે એ સ્ટેટર છે. એટલે કે અલ્ટિમેટલી જો હું તમને કહું તો શું કરેલું છે, તો કે આપણે જે A અને B વાઇન્ડિંગ જે છે, રાઈટ, એ સ્ટેટર પર ગોઠવેલા છે અને એની એ બે દ્વારા ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્ર વચ્ચે રોટર મૂકેલું છે. હવે તમે કુલ 4 કેસીસ વિચારી શકો છો. NS એટલે તમે જાણો જ છો, નોર્થ પોલ અને
સાઉથ પોલ, નોર્થ પોલ અને સાઉથ પોલ, રાઈટ. તો એન અને એસ, રાઈટ. તો જો આપણે જોઈએ તો સૌથી પહેલાં તમે એ અને બી બે વાઇન્ડિંગને પ્લસ સપ્લાય આપો છો. તો બંનેને પ્લસ આપશો એટલે શું થશે કે બંને વાઇન્ડિંગને પ્લસ આપ્યું એટલે આ જુઓ વચ્ચે તમને જે એનએસ દેખાય છે એ રોટર છે, એટલે રોટર તમારું આ દિશામાં રહેશે, મતલબ નોર્થ પોલ ઉપર અને સાઉથ પોલ નીચે. હવે તમે માનો કે બે વાઇન્ડિંગને માઇનસ આપો છો, ત્રીજો કેસ સી કેસ, તો આખી જે ડાયરેક્શન છે એ ઉલટી થઈ જશે, મતલબ નીચે એન આવી જશે અને ઉપર એસ આવી જશે. પૂરેપૂરી જે ડાયરેક્શન છે એ ચેન્જ થઈ જશે, નીચે એન અને ઉપર એસ, રાઈટ. હવે થર્ડ કેસ જોઈએ. થર્ડ કેસમાં આપણે શું કરીએ છીએ તો કે જે થર્ડ કેસ છે એમાં એ પ્લસ અને બી માઇનસ, તો એમાં શું થશે, તમારું જે રોટર છે એ ઉલટું થઈ જશે. આ ટૂંકમાં તમારું આખું ચુંબક આખી તમે ફર્સ્ટ અને એ અને બીમાં જોઈ શકો છો, અને એનાથી ઉલટું જ્યારે તમે એ માઇનસ આપો અને બી પ્લસ આપો ત્યારે પણ આખું ઉલટું થયેલું તમે જોઈ શકો છો. મતલબ એ કેસ છે ને એ સીનો ઉલટો છે, જ્યારે બી કેસ છે ડીનો. આખા રોટરની ડાયરેક્શન તમને અત્યારે માત્ર એક મેગ્નેટ દેખાય છે, પણ એ રોટર છે. એ રોટરની ડાયરેક્શન માત્ર તમે બે વાઇન્ડિંગની સપ્લાયની ડાયરેક્શન પરથી ચેન્જ કરી શકો છો. જેમાં વાઇન્ડિંગમાં પહેલાં તમે એ અને બીને પ્લસ આપો છો, પછી એને પ્લસ અને બીને માઇનસ આપો છો, ત્યારબાદ એને માઇનસ અને બીને માઇનસ આપો છો, ત્યારબાદ એને માઇનસ અને બીને પ્લસ આપો છો, રાઈટ. એટલે બંને વાઇન્ડિંગની છે એ રોટર પર અસર થાય માટે જ આપણે શું કરીએ છીએ કે રોટરને છે એ બે વાઇન્ડિંગની બે સ્ટેટર પર મૂકેલા બે વાઇન્ડિંગની વચ્ચે મૂકીએ છીએ. તો આ થઈ પરમેનન્ટ મેગ્નેટ પ્રકારની મોટર, રાઈટ, સ્ટેપર મોટર. હવે એનો તમારે વ્યૂ જોવો હોય તો તમે અહીં જોઈ શકો છો, બરાબર, કે એ ખરેખર કેવી દેખાતી હશે. અહીં તમે જોઈ શકો છો આ જે એનએસ જુઓ છો, N1 એ નોર્થ પોલ ને સાઉથ પોલની સંખ્યા છે, બીજું કાંઈ જ નથી. આ એનએસ જે છે એ સ્ટેટર પરના વાઇન્ડિંગ છે, રાઈટ, અને અંદર જે તમને દેખાય છે એ રોટર છે, બરાબર. તો થશે શું કે જે પ્રમાણે તમે વાઇન્ડિંગને સપ્લાય આપશો તે પ્રમાણે આખી મોટર ફરશે. તમારી માટે આ ફિગર કરતાં આ જે ફિગર છે એ સમજવી વધારે જરૂરી છે, એટલે કે 4 કેસ જે તમે સમજ્યા એ સમજવા વધારે જરૂરી છે, કે જેમાં તમે એને પ્લસ બીને પ્લસ એને પ્લસ બીને માઇનસ એને માઇનસ બીને માઇનસ એને માઇનસ ને બીને પ્લસ સપ્લાય આપો છો, રાઈટ. તો આ થઈ પરમેનન્ટ મેગ્નેટ પ્રકારની સ્ટેપર મોટર. તો તમે સ્ટેપર મોટર બે પ્રકારની ભણ્યા આજે. ફર્સ્ટ હતી વેરિયેબલ રિલક્ટન્સ ટાઈપની સ્ટેપર મોટર અને સેકન્ડ હતી પરમેનન્ટ મેગ્નેટ પ્રકારની સ્ટેપર મોટર, રાઈટ. હવે આપણે અમુક સ્ટેપર મોટરની અમુક ખાસિયતો જોઈએ તો જ્યારે ડિજિટલ પલ્સથી તેને ચલાવવામાં આવે છે ત્યારે એક પલ્સથી માત્ર એક જ સ્ટેપ ખસે છે. ઘણી બધી મૂવમેન્ટ એવી ડિઝાયરેબલ હોય કે એમાં આપણે આખા મશીનને એકસાથે મૂવમેન્ટ ન આપવી હોય તો ત્યારે આ પ્રકારની મોટર ખૂબ જ ઉપયોગી બને છે. સ્વચાલિત છે, એટલે કે તેને ચાલુ કરવા માટે સપોઝ આપણે ડીસી જનરેટરમાં પ્રાઇમ મૂવરનો ઉપયોગ થતો હતો, આમાં કોઈ બહારથી કોઈ વસ્તુ લેવી પડતી નથી. એટલે કે પછી ત્યારબાદ તેનો જડત્વ એટલે કે ઇનર્શિયા આપણે શીખી ચૂક્યા છીએ. જડત્વ શું છે, તેનો શરૂ થવાનો, બંધ થવાનો અને રિવર્સ થવાનો સમય જડત્વને લીધે ઓછો છે. ત્યારબાદ સામાન્ય મોટરમાં સ્ટાર્ટિંગ કરંટ રનિંગ કરંટ કરતાં વધારે હોય છે. સ્ટાર્ટિંગમાં જે કરંટ જોઈએ એના કરતાં રનિંગ કરંટ હંમેશા વધારે હોય છે, જ્યારે આ મોટરમાં બંને કરંટની કિંમત સરખી છે. ત્યારબાદ ફરવાની દિશા આપણે ઉલટાવી શકીએ છીએ, જે આપણે બંને કિસ્સાઓમાં જોયું. વાઇન્ડિંગ છે, તમે પહેલા કિસ્સામાં
જે વેરિયેબલ રિલક્ટન્સ ટાઈપની મોટર જોઈએ તો એમાં આપણે શું કરી શકીએ કે વેરિયેબલ રિલક્ટન્સ ટાઈપની છે તો એમાં આપણે ABCની બદલે ACB એનર્જાઇઝ કરવાનો ક્રમ લઈ લઈએ તો આપણે છે એ ફરવાની જે દિશા છે એ બદલાવી શકીએ છીએ. અને તે જ રીતે બીજા કેસમાં આપણે શું કરી શકીએ છીએ કે A અને B સ્ટેટર પરના જે વાઇન્ડિંગ છે એ પ્લસ 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 માઇનસ 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 પ્લસ કરીને રોટરની ફરવાની દિશા ઉલટાવી શકીએ છીએ. ત્યારબાદ તેને ફરવાની ઝડપ ઓછી છે તેથી ગિયર ટ્રેનની જરૂર પડતી નથી અને ઓછા પાવર ઇનપુટથી વધારે ટોર્ક પેદા થઈ શકે છે. આ સ્ટેપર મોટરની ખાસિયતો છે. હવે આપણે એટલે કે એવી ખાસિયતો અને ફાયદામાં ફેર શું કે ખાસિયતો મીન્સ કે એ માત્ર સ્ટેપર મોટરનો જ એક ગુણધર્મ હોય, એના જ ગુણધર્મ હોય, એની જ પ્રોપર્ટીઝ હોય. ત્યારબાદ એડવાન્ટેજીસ ઓફ સ્ટેપર મોટર. ફાયદાઓ શું છે તો કે એનો જે સ્ટાર્ટિંગ કરંટ છે એ ખૂબ જ ઓછો હોય છે. ત્યારબાદ ઓછી સ્પીડ હોવાના કારણે આપણે છે ગિયર ટ્રેનની જરૂર પડતી નથી કે જે સર્કિટને વધારે પડતી કોમ્પ્લેક્સ એટલે કે જટિલ બનાવે છે. ત્યારબાદ જે એરર ઉમેરાય છે તે પ્રકારની ક્યુમ્યુલેટિવ નથી. ક્યુમ્યુલેટિવ એટલે શું તો કે એક એરર ઉમેરાય પછી ફરીથી એ વધતી જાય સ્ટેપ સાથે વધતી જાય તો એને ક્યુમ્યુલેટિવ પ્રકારની કહેવાય. ક્યુમ્યુલેટિવ એટલે શું કે એરર પ્લસ 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 જ થયા કરે, બરાબર. એટલે લાસ્ટમાં આપણને જ્યારે ખબર પડે ત્યારે એરર ખૂબ જ મોટી થઈ ગઈ હોય. ત્યારબાદ વધારા પ્રવેગને કારણે જલ્દીથી ચાલુ થાય છે, તે ઉપરાંત જલ્દીથી બંધ થઈ શકે છે, માટે આપણે બ્રેક કે ક્લચની જરૂર પડતી નથી. ત્યારબાદ સ્ટેપર મોટરમાં સર્વો મોટરની જેમ હન્ટિંગ કે અસ્થિરતા નથી થતી. અસ્થિરતા હન્ટિંગ એટલે શું કે મોટર ચાલતી હોય ત્યારે અચાનક જ ટોર્કના લીધે તેમાં છે વાઇબ્રેશન ખૂબ શાફ્ટનું થવા માંડે, એટલે ખૂબ જ અવાજ જોર જોરથી આવવા માંડે, તેને હન્ટિંગ કહેવામાં આવે છે. હવે સ્ટેપર મોટરના જે રોટર્સ છે એ એટલા હેવી ન હોવાથી અને એનું જડત્વ ઓછું હોવાથી તેમાં હન્ટિંગ કે અસ્થિરતાનો ઉપયોગ પ્રોબ્લેમ થતો નથી. અને ત્યારબાદ આપણે ગિયર ટ્રેનની જરૂર પડતી નથી, માટે સિસ્ટમ ઓછા ઇક્વિપમેન્ટના કારણે ખૂબ જ સરળ બને છે. રાઈટ. આ હતા સ્ટેપર મોટરના ફાયદાઓ. હવે આપણે એના ઉપયોગો જોઈ લઈએ. તો સ્ટેપર મોટરના ઘણા ઉપયોગો છે. એક તો દૂરના દર્શક માટે, એટલે કે આપણે છે એ કોઈ સેટેલાઇટ કે એમાં યુઝ કર્યું હોય તો એમાં પણ આપણે દૂર સુધી પણ સ્ટેપર મોટરનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ ન્યુમેરિકલી કંટ્રોલ્ડ મશીનને ચલાવવા માટે, એટલે કે કોઈ ડિજિટલ મશીન તમે બનાવ્યું હોય તો એને પણ તમે સ્ટેપર મોટરથી કંટ્રોલ કરી શકો છો. લાઇન પ્રિન્ટરમાં, કમ્પ્યુટરમાં પેપર પંચ ટેપને ચલાવવા માટે, ચાર્ટ રેકોર્ડરના પેપર ફીડ ડ્રાઈવમાં. ચાર્ટ રેકોર્ડર એટલે તમને મેં સમજાવ્યું તેમ કે કોઈ રેકોર્ડ ઉપરથી આપણે કોઈ ચાર્ટ દર્શાવતા હોય, રાઈટ. કોઈ ચાર્ટ હવામાનનો કોઈ ચાર્ટ છે, તાપમાનનો કોઈ ચાર્ટ છે. ત્યારબાદ ઇલેક્ટ્રોનિક સ્વીપ જનરેટરમાં ઉપયોગી છે. કર્વ ટ્રેસરમાં પણ આપણે તેને વાપરી શકીએ છીએ. અને પ્રોડક્શન લાઇનમાં પલ્સ કાઉન્ટ કરવામાં વાપરી શકાય છે. એટલે કે ટૂંકમાં જ્યાં તમારે એપ્લિકેશન બહુ ઓછા સમયગાળાની હોય ત્યાં સ્ટેપર મોટર વપરાય છે. આ ઉપરાંત તેનો ઉપયોગ આપણે જે કમ્પ્યુટરમાં અત્યારે તો CD ડ્રાઈવ એ ફ્લોપી ડિસ્ક ડ્રાઈવ અને હાર્ડ ડિસ્ક ડ્રાઈવ હોય એમાં હેડને ખસેડવા માટે થાય છે. આ હતી સ્ટેપર મોટર. તો સ્ટેપર મોટર છે એમાં તમે શું ભણ્યા તો કે સ્ટેપર મોટરમાં એના બે પ્રકાર, એની ખાસિયતો, એના ફાયદા અને એના ઉપયોગો. હવે આપણો જે નેક્સ્ટ ટોપિક છે એ છે ઇન્ડક્શન મોટર, રાઈટ. તો ઇન્ડક્શન મોટરમાં બે પ્રકાર આવશે, સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર અને 3 ફેઝ ઇન્ડક્શન મોટર. એમાં આપણે
સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર જે છે તે આપણે જોઈએ તો હવે એક વસ્તુ નોટ કરવા જેવી છે કે સિંગલ ફેઝ મોટર જે છે ને એ સ્વચાલિત નથી. સ્વચાલિત એટલે સેલ્ફ સ્ટાર્ટિંગ, એટલે કે તમારે એને તમે સ્વિચ ઓન કરો એટલે એ ચાલુ નથી થઈ જતી. તેને ચાલુ કરવા માટે બહારથી કંઈક એક્સટર્નલી આપવું પડે છે. એવું શા માટે? રાઈટ. 3 ફેઝ ઇન્ડક્શન મોટર એની જાતે ચાલુ થઈ જાય છે, પરંતુ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર એની જાતે ચાલુ થતી નથી. એક્ઝામમાં એક મોટરમાં સ્ટાર્ટરની શા માટે જરૂરિયાત છે એ અને આ સિંગલ ફેઝ મોટર શા માટે સ્વચાલિત નથી, આ બે જે ક્વેશ્ચન્સ છે એ સૌથી વધારે પૂછાય છે. હવે આપણે જે લાસ્ટ લેક્ચરમાં આપણે જે એસી સર્વો મોટર ભણ્યા તો એમાં મેં તમને કીધું હતું કે જ્યારે તમારે રોટેટિંગ પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવું છે ત્યારે તે ક્યારેય પણ સિંગલ ફેઝ સપ્લાયથી થઈ શકતું નથી. કાં તમારે 3 ફેઝ સપ્લાય આપવો પડે છે અથવા તમારે 2 ફેઝ સપ્લાય આપી અને એ સપ્લાયને ક્રિએટ કરવો પડે છે. તો ને તો જ રોટેટિંગ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને રોટર ફરી શકે છે. રાઈટ. એટલે કે તમારે ઓલ્ટરનેટ ચુંબકીય ક્ષેત્ર, એક જ દિશામાં ચુંબકીય ક્ષેત્ર જોતું હોય તો તમે સિંગલ ફેઝથી કરી શકો છો, પરંતુ તમારે જ્યારે રોટેટિંગ ચુંબકીય ક્ષેત્ર જોઈએ છે ત્યારે તમારે છે એ કાં 3 ફેઝ જોઈએ છે અથવા 3 ફેઝ અથવા 2 ફેઝ આપવું પડે છે. એટલે કે 3 ફેઝ વાઇન્ડિંગને 3 ફેઝ એસી સપ્લાય આપવાથી રોટેટિંગ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને રોટર ફરે છે. એ જ રીતે 2 ફેઝ વાઇન્ડિંગને 2 ફેઝ એસી સપ્લાય આપવામાં આવે તો પણ રોટેટિંગ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. પરંતુ જ્યારે આપણે સિંગલ ફેઝને સિંગલ એસી સપ્લાય આપીએ ત્યારે ઓલ્ટરનેટિંગ ચુંબકીય ક્ષેત્ર એટલે કે સીધી દિશામાં ચુંબકીય ક્ષેત્ર મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થઈ શકે છે, પરંતુ રોટેટિંગ પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થઈ શકતું નથી. માટે આપણે છે એ આપણું મોટરનું નામ શું છે? સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર. એટલે સિંગલ ફેઝથી એ થઈ શકશે નહીં. એટલે આપણે શું કરીએ કે સિંગલ ફેઝથી ડાયરેક્ટ ન થાય, એટલે એકવાર કંઈક એવું કરીએ કે એને શરૂઆતમાં ધક્કો મારી દઈએ એટલે જાતે એની ફરવા માંડે. આપણે ઘણી વખત ઘરે ફેનમાં કાંઈ પ્રોબ્લેમ થઈ ગયો હોય તો શું કરીએ કે એક વખત ખાલી એને રાઉન્ડ ફેરવીએ અથવા ધક્કો મારીએ લાકડીથી, તે જાતે ફરવા માંડે. બસ આ મોટરનું પણ એવું જ છે કે તમારે એને સ્ટાર્ટિંગમાં એક ધક્કો મારવો પડશે, પછી જાતે ફરવા માંડશે. માત્ર ને માત્ર સિંગલ ફેઝમાં, 3 ફેઝમાં એવું છે નહીં. રાઈટ. એટલે આમાં આપણે સ્પ્લિટ ફેઝિંગથી તમારે છે એ તમે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર ચાલુ કરી શકો છો. રાઈટ. એટલે કે અવરોધ અથવા કેપેસિટરને તમે વાઇન્ડિંગની સાથે જોડી અને આખો સ્પ્લિટ ફેઝ બનાવો છો અને એની મદદથી તમે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર ચાલુ કરી શકો છો. હવે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરના પ્રકારો જો આપણે જોઈએ તો સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરના જે પ્રકારો છે એ છે શેડેડ પોલ, ત્યારબાદ પ્રતિરોધક સ્ટાર્ટ ઇન્ડક્શન રન પ્રકાર, કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન પ્રકાર, કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન પ્રકાર. પ્રતિરોધ એટલે અવરોધ. રાઈટ. માત્ર તમારે આના નામ જ યાદ રાખવાના છે, ડિટેલિંગમાં કાંઈ નથી, પરંતુ પ્રકારો યાદ રાખવા જરૂરી છે. શેડેડ પોલ, પ્રતિરોધક સ્ટાર્ટ ઇન્ડક્શન રન પ્રકાર, કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન પ્રકાર અને કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન પ્રકાર. રાઈટ. પરંતુ જ્યારે તમે આ જ કેસીસ 3 ફેઝમાં લો છો તો 3 ફેઝ એની જાતે જ ફરી શકે છે અને શરૂઆતમાં કોઈ પણ જાતનો ધક્કો મારવાની જરૂર પડતી નથી, કારણ કે રોટેટિંગ ચુંબકીય ક્ષેત્ર છે એ 2 ફેઝ અથવા 3 ફેઝથી આપણે ક્રિએટ કરી શકીએ છીએ. માટે આપણે એક્સટર્નલ ફોર્સ તરીકે સિંગલ ફેઝમાં બહારથી ધક્કો આપવો પડે છે. ઓકે. તો 3 ફેઝ ઇન્ડક્શન મોટર આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. તો આજના લેક્ચરમાં તમે સ્ટેપર મોટર ભણ્યા, વેરિયેબલ રિલક્ટન્સ ટાઈપ અને પરમેનન્ટ મેગ્નેટ પ્રકારની. ત્યારબાદ તમે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરના પ્રકારો અને તે શા માટે સેલ્ફ સ્ટાર્ટિંગ નથી તેના વિશે તમે સ્ટડી કર્યું.
થેન્ક યુ.